વેલકમ દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારા ડ્રીમ પ્રોપર્ટી શોમાં. તો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મુખ્યત્વે 3 ફેક્ટર્સ: પ્રોપર્ટી સેલ કરવી, પ્રોપર્ટી ખરીદવી અથવા તો પ્રોપર્ટી ભાડે લેવી. આપને યાદ હોય તો મિત્રો, ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રોપર્ટી સેલ કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ જેનાથી આપનો સોદો એક પ્રોફિટેબલ બની શકે. તો મિત્રો, આવો જ એક મુદ્દો આપણે ચર્ચીશું કે પ્રોપર્ટી જ્યારે આપ ભાડે લેતા હોય અથવા તો પ્રોપર્ટી ભાડે આપતા હોય ત્યારે કયા મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ. તો તેમાં ઘણા બધા સવાલો છે કે પ્રોપર્ટી ભાડે લેવાની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ, પ્રોપર્ટીમાં ફર્નિચર્સ અથવા તો તેનો સફિશિયન્ટ સ્પેસ છે કે નહીં, આપણી જરૂરિયાત કરતાં વધારે છે, અથવા તો બ્રોકર્સની મદદ લેવી જોઈએ કે નહીં, અથવા તો ભાડાની પ્રાઇસ સિવાય મ્યુનિસિપલ ટેક્સ, સર્વિસ ટેક્સ, મેન્ટેનન્સ જેવા અધર ફેક્ટર્સ આપણે વિચારી લેવા જોઈએ. તો મિત્રો, આ મુદ્દા ઉપર ફરીથી એકવાર આપણે રિમેક્સના મનન ચોકસી સાથે આપણે એક ચર્ચા કરીશું કે પ્રોપર્ટી ભાડે લેતી વખતે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ. તો ચાલો. A very good morning to you all. I welcome Mr. Manan Choksi, the Regional Director of VMAX, the world's largest real estate broking company. Today, we are going to discuss on how to rent a property. So Manan bhai, અમને તમે કહો કે કોઈ પણ પ્રોપર્ટી રેન્ટ કરવી હોય એની આપણે પ્રોસેસ કઈ રીતે શરૂ કરવી જોઈએ. રેન્ટેડ પ્રોપર્ટીઝ જે શોધવા માટે ક્યાંય કશે એવું માર્કેટ નથી કે તમે ત્યાં જાઓ તો તમને ત્યાં રેન્ટેડ પ્રોપર્ટીનું લિસ્ટ મળે કે જે રેન્ટ પર આપવાની હોય. પણ એવું છે કે અત્યારે તમે ન્યૂઝપેપર ખોલીને બેસો તો એવરી સન્ડે સમાચારનું ટચુકડી સેક્શન છે જેની અંદર બહુ બધી પ્રોપર્ટી આવે છે કે જે અવેલેબલ ફોર રેન્ટ હોય છે. અચ્છા, બીજું ઇમ્પોર્ટન્ટ એરિયા છે કે વેર પીપલ લુક ફોર રેન્ટેડ પ્રોપર્ટી ઇઝ ઓનલાઈન પોર્ટલ્સ વિચ ઇન્ક્લુડ્સ મેજિક બ્રિક, 99 એકર્સ અને એ બધું. અને ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય ઓલ્સો કે તમે તમારા બ્રોકરોને વાત કરો. અમદાવાદમાં ઓછામાં ઓછા 1000 બ્રોકર હશે. અમદાવાદ રિયલ્ટર એસોસિએશનની ડિરેક્ટરી લઈ અને યુ કેન સ્ટાર્ટ કોલિંગ બ્રોકર્સ કે તમારી પાસે રેન્ટેડ પ્રોપર્ટીઝ કઈ કઈ છે એવું તમે ચાલુ કરીને વાત કરવાનું કરો તો તમને ખબર પડી જાય. સો ધીઝ આર 3 ઇમ્પોર્ટન્ટ એરિયાઝ જે તમને રેન્ટેડ પ્રોપર્ટી મળે. કોઈ પણ પ્રોપર્ટીનું સાચું ભાડું કેવી રીતે આંકી શકાય? પ્રોપર્ટીનું ભાડું આંકવાનું એ બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. આજે એક પ્રોપર્ટીને કોઈ 25,000નું ભાડું આપે છે ફૂલ્લી ફર્નિશ ફ્લેટનું, તો એ બીજો માણસ કહે છે કે એ બહુ મોંઘું છે અને થર્ડ પર્સન કહે છે કે શું એટલામાં બી મળે તો હું લઈ લઉં. તો ધ રીઝન ઇઝ કે દરેકની જરૂરિયાત જુદી હોય છે. આજે એ જ કમ્પેરેબલ પ્રોપર્ટીઝ અવેલેબલ હોય, જો એ જ બિલ્ડિંગમાં બીજો ફ્લેટ અવેલેબલ હોય 20,000 પર, તો કદાચ 50,000 5,000 વધારે એક્સ્ટ્રા આપવાનું છે પ્રીમિયમ. પણ તમે એની અંદર જુઓ કે જો એનું ફર્નિચર નવું છે, એનું એસી ફર્સ્ટ ક્લાસ છે, તો તમારું ઇલેક્ટ્રિસિટી બિલ જ મહિને 5,000 ઓછું આવશે, તો કદાચ તમને 25,000 નું ભાડું આપવું પોસાય. સો મારા હિસાબે જો તમારે ખરેખર કિંમત જેની આંકવી હોય કે આ ભાડું જે માંગે છે લેન્ડલોર્ડ એ એપ્રોપ્રિએટ છે કે વધારે છે, તો તમારે જુદા જુદા ઓપ્શન્સ જોવા જોઈએ અને તમારે જુદા જુદા ઓપ્શનને કમ્પેર કરવા જોઈએ કે આ કમ્પેરમાં આ પ્રોપર્ટીમાં શું તફાવત છે અને એનું ભાડું શું છે. એ રીતે તમને રિયલ પ્રાઇસ તમે આંકી શકો. શું શું ધ્યાન રાખવાનું પ્રોપર્ટી રેન્ટ કરતી વખતે? જ્યારે તમે પ્રોપર્ટી રેન્ટ કરતા હો ત્યારે એ પ્રોપર્ટી એઝ ઇઝ વેરીઝ બેઝિસ પર હોય. એટલે મકાન માલિક કહે કે આ પ્રોપર્ટી છે, તમે જોઈ લો, જેટલી વાર જોઈ તો જોઈ લો, પણ એકવાર રેન્ટ ચાલુ થશે, રેન્ટ એગ્રીમેન્ટમાં આવશું, પછી અમે કોઈ ચેન્જ નહીં કરાવીએ. સો પ્રોપર્ટી લેતી વખત જ્યારે જોવાની હોય ત્યારે તમારે એને પરફેક્ટ રીતે જોઈ લેવાની કે તમને આ જ પ્રોપર્ટી આ રીતે ગમશે કે નહીં ગમે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એમાં ચેન્જીસ નહીં કરી શકો, ભલે એ તમે પોતે ખર્ચવાના હો તો બી. એટલે ઓલવેઝ પ્રોપર્ટી એકદમ પરફેક્ટ કન્ડિશનમાં તમને ગમતી હોય એ પ્રોપર્ટી ભાડે લેવી જોઈએ. Should someone rent a property or buy a property? પ્રોપર્ટી જ્યારે તમે રેન્ટ કરવા જાઓ ત્યારે તમારે મંથલી એક્સપેન્સ થાય છે રેન્ટલનો. પ્રોપર્ટી જ્યારે તમે બાય કરવા જાઓ ત્યારે તમારે એક ડાઉન પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ આપવું પડે છે અને જ્યારે તમે હોમ લોન લો તો તમારે એક EMI આપવું પડે છે. સો ધેટ ઇઝ એક માન્યતા એવી છે કે જેને પોસાય તે પ્રોપર્ટી ખરીદે, જેને ના પોસાય તે પ્રોપર્ટી ભાડે રાખે. પણ જો જે ભાડવત હોય એ થોડુંક સેવિંગ કરી લે, થોડુંક, હું એમ નથી કહેતો કે આખી પ્રોપર્ટીની વેલ્યુ જેટલું, થોડુંક સેવિંગ કરી લે એના ડે ટુ ડે ઇન્કમ, મંથ ટુ મંથ ઇન્કમમાંથી, તો હી વિલ બી એબલ ટુ હેવ ઇનફ મની ફોર ડાઉન પેમેન્ટ. અને એ ડાઉન પેમેન્ટ કરી અને એ પોતાનું ઘર શરૂ કરી શકે બાય કરવાનું. એક્ઝામ્પલ એક એવો છે કે સપોઝ કે 10 લાખનું તમારે ઘર લેવું હોય તો તમે એક ડાઉન પેમેન્ટ આપી દો, બેંકની લોન લઈ લો અને પ્રોબેબલી તમે જેટલું ભાડું આપો છો એટલા જ ભાડેથી તમે એનું EMI ના હપ્તા ભરી શકો.
સો તમે જ્યારે પ્રોપર્ટી રેન્ટ કરો તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારે ઇવેલ્યુએટ કરવું જોઈએ કે હું આ પ્રોપર્ટી આનાથી કદાચ થોડી નાની પ્રોપર્ટી પણ ખરીદી શકું કે નહીં. ઘણા કેસીસમાં તમે જોશો કે તમે ખરીદી શકશો અને એ તમારું કેપિટલ બિલ્ડઅપ થાય છે અને તમને પ્રોપર્ટી એપ્રિસિએશનમાં એ તમારું પ્રોફિટ બિલ્ડઅપ થાય છે. એટલે ઓલવેઝ ઇટ ઇઝ અ રિવ્યુ ટાઈમ. તમે 1 વર્ષ 2 વર્ષ ભાડે ઘરમાં રહ્યા હો તો રિવ્યુ કરવાનું કે હવે શું હું બાય કરી શકું છું, અને જો કરી શકતા હો તો તાત્કાલિક બાય કરવાનું. પ્રોપર્ટી ભાડે લઈએ તો માત્ર ભાડું જ આપવાનું? પ્રોપર્ટી ભાડે લેતા હો ત્યારે 3 જાતના ચાર્જીસ બીજા હોય છે એટલીસ્ટ. એક છે સોસાયટી મેન્ટેનન્સ ચાર્જ. તમે જે સોસાયટીમાં રહેતા હો એમાં નાનો તો નાનો, મોટો તો મોટો ચાર્જ હોય છે. બીજું ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે મ્યુનિસિપલ ટેક્સીસ. ભાડા પર ચડાવેલી પ્રોપર્ટીનું એક્સ્ટ્રા ચાર્જ લાગે, મ્યુનિસિપલ ગવર્મેન્ટને ચાર્જ આપવો પડે. સો તમે જો એગ્રીમેન્ટમાં અંદર લખ્યું હોય કે સોસાયટી મેન્ટેનન્સ ચાર્જીસ, મ્યુનિસિપલ ટેક્સીસ એક્સ્ટ્રા કે નોટ એક્સ્ટ્રા, એની બહુ ક્લેરિટી લાવવી જરૂરી હોય છે કે એ એન્યુઅલી કે ક્વાર્ટરલી લાગુ પડે છે. તો તમને ત્યારે શોક ના લાગે કે અરે આ તો મેં પ્લાન જ નહોતો કર્યો એક્સપેન્સ. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સર્વિસ ટેક્સ. જો તમારો લેન્ડલોર્ડને સર્વિસ ટેક્સ એપ્લિકેબલ હોય તો તમારે સર્વિસ ટેક્સ આપવો પડે છે. હવે એમાં મુદ્દાની વસ્તુ એ છે કે તમારા એગ્રીમેન્ટમાં સર્વિસ ટેક્સ ઇન્ક્લુઝિવ એગ્રીમેન્ટ છે કે સર્વિસ ટેક્સ એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ છે, ધેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વિથ યોર લેન્ડલોર્ડ. હવે એ છે ને ડ્યુરિંગ ધ યર સપોઝ કે લેન્ડલોર્ડની ભાડાની ઇન્કમ વધતી જાય તો ગમે ત્યારે સર્વિસ ટેક્સ એપ્લિકેબલ થાય. કદાચ આજે નહીં તમને લેતો હોય પણ કાલે લઈ શકે. એટલે આઈ ઓલવેઝ એડવાઇઝ પીપલ કે જે ક્લેરિટી લાવી હોય એગ્રીમેન્ટમાં કરી દે કે સર્વિસ ટેક્સ એપ્લિકેબલ થશે તો ભાડુઆત ચૂકવશે કે લેન્ડલોર્ડ ચૂકવશે. પણ આ 3 મેજર એક્સપેન્સીસ છે વિચ યુ હેવ ટુ બેર ઇન માઇન્ડ કે અપાર્ટ ફ્રોમ ધ મંથલી રેન્ટ એ બી તમારે આપવા પડે. રેન્ટ ટાઈમ ટુ ટાઈમ ઇન્ક્રીઝ થાય? નોર્મલી અત્યારે જે એક્સેપ્ટેડ પ્રેક્ટિસ એવી છે કે એન્યુઅલ રિવ્યુ ઓફ રેન્ટ હોય. એટલે 1 વર્ષનું ભાડુંનું એક કરાર પતે એટલે એનું ઓટોમેટિક 5%, 10% કે મે બી 5 રૂપીસ પર સ્ક્વેર ફીટ કે એવી રીતે ભાડું ઓટોમેટિક વધી જાય. સો there is a annual increase in the rent. એવો ક્લોઝ મોટાભાગના એગ્રીમેન્ટમાં હોય છે. જો તમે રેન્ટ એગ્રીમેન્ટમાં ઉતરતા હો તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એ ક્લોઝ પર ધ્યાન દઈને જે તમારે ચેન્જ જોઈતો હોય તે આપી દેવો. સપોઝ કે તમે એક સારા 3 વર્ષનું રેન્ટ એગ્રીમેન્ટ સાઇન કરો ને એની અંદર ઓટોમેટિક ઇન્ક્રીઝ હોય તો દર મહિને વધી જશે. એટલે ઇટ ઇઝ બેટર કે તમે એ ક્લોઝને ધ્યાનપૂર્વક જુઓ. યુ નો વાસ્તુનો તો અત્યારે કેટલો મોટો ટ્રેન્ડ છે, તો રેન્ટેડ હાઉસીસ પર એનું શું કમ્પ્લેન છે, એમાં તમારું શું મંતવ્ય છે? વાસ્તુ એ એક જૂનું શાસ્ત્ર છે ઇન્ડિયાનું, અને તમે જે ટેમ્પરરી રેસિડન્સ લેવાના છો તેમાં વાસ્તુ કેટલું છે, એ કેટલું ઇમ્પોર્ટન્સ છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. મેં એવું સાંભળ્યું છે, હું એવું શ્યોરિટીથી નથી કહી શકતો, પણ બધા એવું કહે છે કે 3 મહિનાથી વધારે કોઈ બી પ્રોપર્ટીમાં લેવાના હોય તો શુડ બી વાસ્તુ કમ્પ્લાયન્ટ. હાવેવર because you don't have authority કે શું કહેવાય કે પાવર ટુ ચેન્જ યોર પ્રોપર્ટી ના એન્ટ્રી કે એક્ઝિટ કે બેડરૂમ કે એ બધું, બીકોઝ યુ આર ઇન અ રેન્ટેડ પ્રોપર્ટી. તમે જો ભાડા માટે પ્રોપર્ટી શોધતા હો તો ઇટ ઇઝ બેટર કે વાસ્તુ કમ્પ્લાયન્ટ જ માં રહો તો તમારે ચેન્જ કરવાની કંઈ જરૂર ના પડે. અને એ ઉપરાંત ધ્યાન રાખો કે કોમ્પ્રોમાઇઝેબલ વાસ્તુનું હોય કે આટલું કોમ્પ્રોમાઇઝ થાય છે તો પહેલેથી કોમ્પ્રોમાઇઝ કરીને તમે એ પ્રોપર્ટીને એક્સેપ્ટ કરો તો તમારું પછી લીધા પછી ડબલ માઇન્ડ નથી થતું. એટલે આઈ ઓલવેઝ સજેસ્ટ દેટ વાસ્તુ કમ્પ્લાયન્સ નોલેજ હોવું જરૂરી છે, અને પછી એ પ્રમાણે વાસ્તુ કમ્પ્લાયન્ટ પ્રોપર્ટી લેવી ખૂબ જ જરૂરી છે ફોર રેન્ટ્સ. So dear tenants, I'm sure you found this episode very useful and informative. We thank Mr. Manan Choksi, the Regional Director of REMAX, for his valuable time and guidance. In the next episode, we will get back with more on real estate industry. Thank you very much.